કાલ, પરિસ્થિતિ અને દેહની અવસ્થા, આ ત્રણેય કોઈ પણ હોય, પણ નિરંતર શ્રી કૃષ્ણ શરણમ મમ, આ નિરંતર જો સ્મરણ થાય તો આ ત્રિવિધ સ્વરૂપની પ્રસન્નતાનું પાત્ર આપણે બની શકીએ. અને સત્સંગનો હેતુ પણ એ જ છે કે આપણને કોઈ ફલ મળી જાય અને આપણે મુક્તિના કે ભક્તિના કે અધિકારી બની જઈએ, તે નથી. સત્સંગનો અર્થ માત્ર એ ભક્તિના રસને, પ્રેમના રસને આપણે પચાવી શકીએ તે માટેની પાત્રતાનું નિર્માણ કરવું એ સત્સંગનો ઉદ્દેશ્ય હોય છે. આપણી પાત્રતા બની જાય પછી તો કૃપા રસ વરસી રહ્યો છે એ પાત્રમાં ઝીલી શકાય. પણ પાત્રતાનો જ નિર્માણ ન થયો હોય તો પાત્ર અહીંયા છે અને વરસાદ બાજુમાં પડી જાય છે, અથવા ભરાઈ પણ જાય તો ટકી શકતું નથી. તો પાત્રતાનું નિર્માણ એ સત્સંગનું પરમ ફલ છે.